ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? ભાઈ હવા 5. ગુડ મોર્નિંગ. હાલો, ચા રોટલી કરશું. સુમિત ચાહી નાવા. સુમિત ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. સુમિત નાઈને દીવાબત્તી કરો મીડો. હવે અમે જઈ સિરાવા. હા જઈ હો. વાગ્યા 6:23 થઈ. હવે જઈએ સુમિતને મૂકવા. આજ તો શનિવાર છે એટલે શનિવારે વહેલો છૂટી જવાનો નહીં પેલા કારો અમારો સૂતો છે. આજે એકલા જાય છે મૂકવા. સુમિત શેમાં જાય છે એકલો એમ ને તમે એકલા બેઠો ને આમ કરો તો કહું એકલા ને જવાનું તો તમે કીધું ને હું જાઉં આમ. ચાલ માતાજી ચેન બંધ કરતો. આમ રખાય ઠેલો સમય તેલો બાટલો નમે નહીં. ચાલી થઈ ગઈ. એમ પપ્પાએ મૂકવા ગયા સુમિતને. હવે હું વાસણ કરી નાખું. કારો સૂતો છે. પાણી પીતા આવે મોરું આવે ને તો હતા ઘરે વાસણ અંદર કરી નાખી રસોડામાં. હા પછી કપડાં ધોવાના, પછી બીજું કામ કરશે. હજી રખડે જ છે અંદર ને અંદર, ચારીમાં રખડે. ગુડ મોર્નિંગ. જય માતાજી. નીંદર આવે તો ઉઠવાનું. કેટલા વાગ્યા? 7:30 વાગી ગયા. તો ઉઠી જાઓ દીકરા. હલો 8 વાગ્યા. કારો સિરાવે છે નહીં કારા? 8 વાગે ચા રોટલી કહેતો. હાલો બધા 4 વાગે 8 વાગે નહીં. વાસણ કરી નાખ્યા. હવે હંજારી કાઢવી છે. પાણી નખાવ્યું. હંજારી પોતાને એવું કરી નાખી. પપ્પાએ જો 7:30 મૂકીને આવતા રહ્યા. 9 વાગ્યા છે. કારો નાઈને આવતો રહ્યો છે. પાણી આવ્યું મોડું. કાઢી ધોવે કપડાં. બોલ કાઢી અહીં 9:30 છૂટી જવાનું. શનિવારે ને ચૂંટણીના કામમાં સાહેબો જવાના ને ચૂંટણીમાં એટલે. સારું તો કપડાં ધોઈ નાખો. હું નાહી લઉં. હા હા ભાઈ ગાય 10:15. હવે જવું એ નાવા. સમય તે આવી ગયો. થાકી ગઈ એને બે ગઈ. આજ દુકાન જવું નથી. આજ થાકી ગઈ બે ગઈ હોય એને નહીં કર. હા અમારા સુમિત આવી ગયું નહીં? સુમિત થાકી ગયા ને? મમ્મા થાકી ગઈ. તમે નથી થઈ ગયા પણ હું થાકી ગઈ. જો મમ્મી નાઈને આવી ગયા. શું બનાવવાનું? સેવ ટમેટા બીજું રોટલી બનાવી નાખી. 2 રોટલા કરવાના છે. શાક થઈ ગયું? શાક થઈ ગઈ. જો 1 રોટલો બાકી છે. રોટલી થઈ ગયા. કેટલા વાગ્યા? 12 વાગ્યા. 12 વાગ્યા. આજે વહેલું ઘરે છે ને આજે 1 રોટલો કરી નાખો ને પછી ખાવા બેજો. હા હાલો બધાય ખાવા. બપોરના વાગ્યા છે 12. સેવ ટમેટાનું શાક છે, રોટલી છે, રોટલા છે, પાપડ છે. આજે પપ્પા ગયા ફેરામાં હતા. તો અમે 3 દીકરો છે ખાવામાં.
એજન્ટ ફેરો આવ્યો તો ગયા છે. ક્યારે આવે કંઈ નક્કી નહીં. હાલો બધાય બપોરા કરવા. ખાઈ લીધું ને મમ્મી અહીંયા વાસણ કરે છે. પાણી આવ્યું તે પાણી આવે સવારનું હોય તો મેં બાંધ ધોઈ નાખું નકર અંદર ધોઈ નાખું તો પાણી આવે છે ખાલી ખોટું રસોડામાં પાણી બગાડે એમ કરતાં પાણી આવતા પાણી ધોઈ દે જો પાણી આવે ને મજા આવે. પાણી આવતું હોય ને એટલે નતા ઉનાળામાં પાણીમાં તરત મજા આવે. ઠંડુ હોય હવે જવું દુકાને. સવારે તો કાંઈ ગઈ નથી તો હવે જવું છે દુકાને. એમાં કૌશિકભાઈ તો હવે નીંદર તો કાંઈ આવવાની નથી. સવારે મોડું મોડું ઉઠે. શું બનાવ્યું આમ કરતો? આવડે છે ને રમકડા નહીં કંઈક ને કંઈક બનાવી રાખશે. પપ્પા જે એવા નથી એક ફેરો થઈ ગયો તો એની પાસે બીજો ફેરો આવ્યો પાછા વળી ફેરામાં ગયા છે. હવે જઈશું દુકાને પછી આવશે છે ને એટલે જય કરે એક્ટિવા લેવા. બાજુના દુકાનવાળા ગયા છે ઘરે. અમે બેઠા છે ને જેની ને એની બધા ગયા લગ્નમાં અને ઘરે મૂકીને ગયા છે. એ દોસ્તમારી ઘરે ગયા છે. એના મમ્મી પપ્પા ગયા ફરવા નહીં. વાગ્યા છે 7:30. હવે જઈશું ગોકુળનગરમાં. શાકભાજી ને એવું કાંઈ નથી. શાકભાજી ને એવું લઈ આવી. હાલો બે કુંવર રાજીનું ભા. હાલો અત્યારે ઘરે આવ્યા. શાકભાજીની દુકાન બંધ હતી. હું લાવ્યા આજ તો કંઈક સારું સારું બનાવવાનું છે. ખાવા બે ત્યારે કહેવાનું કે આ બનાવી. હા સરપ્રાઈઝ કે શું કહે? સરપ્રાઈઝ આ લઈ લે. જો આ હે એ હું દેખા દેખાય. મમ્મી અત્યારે પનીરનું શાક બનાવે છે. હા શાકભાજીમાં કંઈ હતું નહીં. હતું પણ દુકાન બંધ હતી. દુકાને બંધ હતી. બીજે ખુલી હતી પણ ગયા નથી. હવે આનો પ્રોગ્રામ કરવાનો. કાલ રવિવારે ને તો કાલ જોઈ શાકભાજી કંઈક લેવું છે. રૂમાલ નાનકડો ક્યાં? હાથ રૂમાલ અહીંયા જે છે નથી કયું જટો મોટા હે નાનકડો નથી. આ રે નથી દેખો. નો અહીંયા પાછળ ડબ્બા પાછળ હતો. ગોતી તો ચડે ને એમણે થોડી મળે. મને નો દેખાણ. હું જોતું નહીં પાછળ. પપ્પા આવી ગયા ફેરામાંથી. હાલો બધા જમવા. હાલો બધા અહીંયા વારું કરવા વાગ્યા છે 9:30. શાક છે શેનું? શેનું? જો પનીર છે, કેરીનો રસ છે, પછી મઠો છે, રોટલી છે, છાશ છે. નહીં કરું? હાલો બધા ખાવા કે. એમાં એવું એ બે ભાઈ ભાઈ છે ને એટલા ભાઈના છે ને મેં એક ઝાપટ મારી ને એટલે રોવા મળ્યો. એ મમ્મીનો છે ને કલેજો છે. મમ્મીનો કલેજો હોય ને શેનો દીકરો હો? મમ્માનો. બીજા કોઈ નહીં ને? નહીં નહીં બીજા કોઈ નહીં. બીજા કોઈ નહીં. બધામાં બોલ બોલ જ કરે મારા છોકરાને. બોલે ને બધા તને. કોણ ખીજાય કે તું મને? કોણ ખીજાય? બસ હવે સાનો રહી જા. હવે બસ રોવાય નહીં. જાજુ ન રોવાય દીકરા. હવે પાપડ અંદર પૈડા લઈ લીધા. મમ્મી ગુડ નાઇટ. ગુડ નાઇટ. જય માતાજી. પપ્પા ગુડ નાઇટ. ગુડ નાઇટ. જય માતાજી. અમારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. કાલે મળીએ નવા બ્લોગમાં.